डियर स्टूडेंट केम छो बधाने सारू छे ने। आज आपणे जीओसी कार्बनिक प्रक्रिया अने प्रक्रियकना प्रकारना चौथा लेक्चर में छीए। बधा विद्यार्थीओ ध्यानथी बधा लेक्चर जोजो, आ इम्पोर्टન્ટ छे। ऑर्गेनिकना मार्क वधारी देशे। घणी वार આપણે સંયોજનમાં બે કાર્બોનિલ સમૂહ હોય અને 1 મોલ હાઇડ્રોજન સાયનાઇડ પ્રક્રિયા માટે આવે છે, તો કયા આગળ એટેક થશે? આ કાર્બન અંશત ધન અને ઓક્સિજન અંશત ઋણ હોય છે। મેં શીખવાડ્યું हाइड्रोजन साइनाइड આપણે કેન્દ્ર અનુરાગી જોઈએ છીએ એટલે ન્યુક્લિયોફિલિક કપ। તો આપણો સાયનાઇડ છે એ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે। આપણી પાસે બે ચોઈસ છે, તો કયા કાર્બન ઉપર હુમલો થશે કેમ નક્કી કરવું? તો જો આ સાઈડ દાતા સમૂહ છે, આ પણ દાતા છે, તો અહીંયા આગળ હાઇડ્રોજન છે જે દાતા નથી, तो आनो धनभार ओछो आनो धनभार वधु होय, तो देखी बात छे प्रक्रिया फास्ट थवानुं वलण धरावे। એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય અને સાયનાઇડ ઉમેરાઈ જશે। એટલે CH3CO પછી CH2C H અહીંયા Cn અને અહીંયા OH આવશે। અહીંયા H પ્લસ હુમલો કરીને જોડાશે, અહીંયા સાયનાઇડ જોડાશે, તો 1 મોલ હોય ત્યારે આવી નિપજ આપશે। એટલે જ્યારે કાર્બોનિલ સમૂહ 2 કે 3 હોય અને 1 જ મોલ હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરાતો હોય તો ક્યાં ઉમેરાશે જોવું પડે। કાર્બન વધુ ધનભારિત હોય ત્યાં આગળ પહેલા જોડાશે। હજી એક તમને કહું, અહીં સાયનાઇડ છે આ કાર્બન ઉપર જોડાઈ જશે। હજી એક માર્ક કર્યું, આ કાર્બન કિરાલ છે એટલે એના બે સંઘટક ડેક્સ્ટ્રો અને લિયોલ રેસિનિક મિશ્રણ આપશે। હવે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા હોય A gives B અને પ્રતિવર્તી, તો આનો સંતુલન અચળાંક એટલે શું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા। હવે જેનો કે ઇક્વિલિબ્રિયમ મોટો તેમ પ્રક્રિયા ઝડપી, मतलब નિપજની માત્રા વધારે પ્રક્રિયકની ઓછી, તો આ પ્રક્રિયા ઝડપી હશે। એનાથી ઊંધું B ઓછું હોય ને A વધારે હોય સંતુલને, તો એ પ્રક્રિયા ધીમેથી થશે। હવે આપણે આગળ જોઈએ કઈ પ્રક્રિયા વધુ ઝડપથી થશે, એવા આપણે ઓપ્શનની થોડી ચર્ચા કરીએ। નીચેના પૈકી કઈ પ્રક્રિયા વધુ ઝડપથી થશે? આપણે પહેલા સાયક્લો હેક્સેનોન લઈએ, અહીંયા દ્વિબંધ છે, અને સાયક્લો હેક્સેનોન લઈએ। આ બે માંથી કઈ પ્રક્રિયા વધુ ઝડપથી થશે? અહીંયા કાર્બોનિલ સમૂહ છે, અહીંયા પણ કાર્બોનિલ છે, અહીં એકાંતરે દ્વિબંધ છે એટલે કોન્જ્યુગેટ સિસ્ટમ કહેવાય। એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય તો અહીંયા જાય એટલે આ કાર્બન છેનો ધનભાર ઘટે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થઈ જાય, આ ધનભાર અહીંયા શિફ્ટ થઈ જશે એટલે કાર્બોકેટાયનની સ્થાયીતા અહીંયા વધુ છે, જ્યારે અહીંયા આગળ આવું સંસ્પંદન થતું નથી, ખાલી પ્રેરક અસર થાય તો હાઇડ્રોજન સાયનાઇડ સાથે આ વધુ ઝડપથી પ્રક્રિયા કરશે, અહીંયા હુમલો કરશે, અહીંયા H આવશે, તો આ નિપજ OH અને Cn મળશે। જ્યારે સંસ્પંદનને કારણે પ્રક્રિયા થશે
પણ ધીમેથી થશે. બરાબર, આવું પણ ધ્યાન રાખવું પડશે તમારે એક્ઝામની અંદર. એટલે કોણ વધુ ઝડપથી પ્રક્રિયા આપશે એવું પણ પૂછાઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ છોકરાઓ. ધારો કે સાયક્લોહેક્સેન 1,2-ડાયોન હોય. સાયક્લોહેક્સેન 1,2-ડાયોન, આમની અંદર HCN ઉમેરાય. ધારો કે 1 જ મોલ છે તો ક્યાં દાખલ થશે? અહીંયા CO સમૂહ છે, અહીંયા પણ CO સમૂહ છે અને અહીંયા દ્વિબંધ છે. તો આ બાજુનો જે કાર્બન છે એ તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં ભાગ લેશે. અહીંયા CO ની આ બાજુ CH2 છે, સંસ્પંદન નહીં થાય. એટલે હુમલો આ કાર્બન ઉપર સાયનાઇડ નો થશે અને H+ અહીંયા જશે. અહીંયા સંસ્પંદનને કારણે વધુ સ્થાયી છે, ઓછો સ્થાયી છે, એટલે આ પાર્ટ એમનેમ રહેશે. અહીંયા પાઇબરના ઇલેક્ટ્રોન અહીંયા ખસીને આવશે, આ 2 ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બન ધનભારિત થશે, ત્યાં સાયનાઇડ જોડાશે, પ્લસ માઇનસ કેન્સલ થશે. અહીંયા H આવશે એટલે કેન્સલ થશે. આવી નિપજ આપશે. એટલે તમારે જોવું પડે કે કયો ભાગ પેલા પ્રક્રિયા પામશે. હવે તમને હજી 2 ઉદાહરણ આપું. હાઇડ્રોજન સાયનાઇડ સાથે કોણ વધુ ઝડપથી પ્રક્રિયા કરશે? પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ અને એક પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ લીધું અને એક પેરા એમિનો બેન્ઝાલ્ડિહાઇડ લે. છોકરા વિચારજો, આ કાર્બન ધન, ઓક્સિજન ઋણ, આ ધન ઋણ. હાઇડ્રોજન સાયનાઇડ સાથે કોણ વધુ ઝડપથી પ્રક્રિયા કરશે? નાઇટ્રો સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક છે. એમિનો સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે, પાછો સંસ્પંદનમાં ભાગ લેશે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ 2 અહીંયા જશે, આ 2 અહીં જશે અને આનો ધનભાર ઘટાડશે. જ્યારે આ આકર્ષક છે એટલે આના ધનભારમાં વધારો થશે. એટલે દેખીતી વાત છે કે સાયનાઇડ અહીંયા સહેલાઈથી હુમલો કરશે અને અહીંયા H, એટલે જે નિપજ મળશે એ CH, OH અને CN બનશે. આ પણ તમારે જોવાનું, કિરાલ કાર્બન છે એટલે ડેક્સ્ટ્રોલીવર મિશ્રણ આપશે. અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરાશે, અહીંયા એમિનો સમૂહ છે, બેન્ઝીન રિંગ છે, CH, OH અને CN છે. આ 1 અને 2 છે, આકર્ષક છે, આ દાતા છે. એટલે આ ધીમેથી થશે, એટલે પ્રક્રિયા 1 2 કરતા વધારે ઝડપથી થશે. કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો ધનભાર વધી જાય, આ દાતા છે, ધનભાર ઘટે તો ધનભાર જેટલો વધુ એટલું સાયનાઇડનો ન્યુક્લિયોફાઇલનું આકર્ષણ વધુ હોય છે. હવે નેક્સ્ટ પછીના પોઈન્ટની આપણે વાત કરીએ. એક બેન્ઝાલ્ડિહાઇડ લઈએ. કોણ વધુ ઝડપથી હાઇડ્રોજન સાયનાઇડ સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપશે? એમાં 3 ઓપ્શન લઈએ આપણે.
एक तो बेंजाल्डिहाइड લઈએ, B CCl3 અને COOH, અને ત્રીજું છે પેરા એમિનો બેન્ઝાલ્ડિહાઇડ લઈએ, A, B અને C આ ત્રણેય હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તો કોણ વધુ ઝડપથી પ્રક્રિયા કરશે? પહેલા જોવાનું, CCl3 છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે આનો ધન ભાર વધી જાય, એટલે જેટલો ધન ભાર વધુ એટલે અસ્થાયી છે, એ સ્થાયી થવા માટે કેન્દ્ર અનુરાગી સાથે ઝડપથી જોડાશે, એટલે B છે એ સૌથી ફાસ્ટ રિએક્શન આપશે. અને રિએક્શન કઈ રીતે થશે ખબર જ છે, આનો C અને O નો બંધ તૂટશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, O સાથે H અહીંયા Cn આવશે. પછી આ દાતા છે, આનો ધનભાર ઘટાડશે, અહીં તો ખાલી એકેય દાતા સમૂહ નથી રિંગ ઉપર કે આકર્ષક નથી, પછી A આવશે. અને આ જે દાતા સમૂહ છે એનો ધનભાર આના કરતા ઓછો, આનો ધનભાર સૌથી વધુ, એનાથી ઓછો, અને દાતા છે એનાથી પણ ઘટાડે, એટલે પછી C આવશે. તો અહીંયા એમિનો બેન્ઝીન રિંગ COH અને Cn આવશે. જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ ની અંદર અહીંયા OH અને Cn આવશે. આ રીતે પ્રક્રિયા થશે. પછી નેક્સ્ટ, હવે એક મસ્ત પોઈન્ટ આપું તમને, જે નીટની એક્ઝામમાં ખાલી જગ્યાઓ પૂછાય છે કે A, B અને C કયું હશે, એવા પોઈન્ટ તરફ આપણે જઈએ. નિપજ કઈ હશે? હમણાં મેં ઉદાહરણ લીધું હતું, અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયાથી ધારો કે A બને છે, H3O+ એસિડિક માધ્યમમાંથી B બને છે, અને એને ગરમ કરતા C મળે છે. તો A, B અને C જણાવો. તો મેં તમને કીધું આ કાર્બન છે CO, એમાં આ દ્વિબંધ પછી એકલ બંધ દ્વિબંધ એટલે કોન્જ્યુગેટ સિસ્ટમ છે, મતલબ આ કાર્બન છે એ સ્થાયી છે, આ અસ્થાયી છે, આ ઓછો ધનભારિત, આ વધુ ધનભારિત. તો વધુ ધનભારિત ઉપર સાયનાઇડ હુમલો કરે એટલે આ ભાગ એમનેમ રહેશે. અહીંયા બંધ તૂટે, O સાથે H અને કાર્બન ઉપર Cn આવશે, એ આપણો A થશે. હવે જળ વિભાજન H3O+ એસિડિક માધ્યમમાં, એટલે અહીંયા આગળ થશે, આ નાઇટ્રોજન જશે, આમાંથી 3 હાઇડ્રોજન સાથે 2 મોલ પાણી વપરાશે, એટલે એમાં 4 હાઇડ્રોજન માંથી 3 અહીં ગયા. હવે 2 ઓક્સિજન ને હાઇડ્રોજન વધ્યું, એ અહીંયા ઉમેરાઈ જશે. એટલે COOH બનશે. 2 મોલ પાણી વપરાય, યાદ રાખજો. 1 નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે નથી, 2 ઓક્સિજન 1 હાઇડ્રોજન ઉમેરાય. હવે એને ગરમ કરવાનું, એટલે CO2 દૂર થઈ જાય. તો અહીંયા OH અહીંયા આવી જાય. આ A, B અને C થશે. આ પ્રકારે નિપજ આપે છે. હવે વન ફોર બેન્ઝોક્વિનોન હોય, 1,4 બેન્ઝોક્વિનોન હોય, તો
तो एमां शुं थशे? आ 1 2 3 4 5 6 1 4 साइक्लोहेक्साडाइन 3 6 डायोन છે सॉरी 1 2 3 4 5 6 साइक्लोहेक्सा 2 5 डाइन 1 4 डायोन છે ઓન બે વખત આમની હાઇડ્રોજન સાયનાઇડ હારે પ્રક્રિયા થાય તો મુખ્ય નિપજ કઈ હશે? પહેલી વાત તો આનો કાર્બન અને ઓક્સિજન, આ કાર્બન એકાંતરે દ્વિબંધ સંસ્પંદન થાય, બંને ઉપર વીજભાર તો સરખો જ છે, તો ગમે તે એક ઉપર 1 મોલ લઈએ તો આનો સાયનાઇડ આના કાર્બન ઉપર હુમલો કરશે, H+ અહીંયા આવશે, તો આ પ્રોડક્ટ આવી થશે OH અને Cl. અહીંયા પહેલા અને બીજા પરમાણુ પર ઉમેરણ થાય એટલે 1 2 પ્રોડક્ટ 1 2 પહેલા અને બીજા સ્થાન ઉપર ઉમેરણ થાય એવી નિપજ મળી. હજી એક શક્યતા છે 1 4 થાય, પહેલા ને ચોથા ઉપર થાય. ઈ કઈ રીતે? તો અહીંયા આગળ OH આવે, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા OH અને અહીંયા Cl આવે. તો પહેલા બીજા ત્રીજા ને ચોથા ઉપર ઉમેરા તો 1 4 ઉમેરણ થશે, તો 1 4 વાળી પ્રોડક્ટ વધારે પ્રભાવી, વધારે સ્થાયી હશે. આમ શું કામ થાય છે તમને સમજાવો. તો આ છે ઈગોણ નિપજ અને આ મુખ્ય નિપજ. एक्चुअली અહીંયા સંસ્પંદન થાય છે, આ બે ઇલેક્ટ્રોન અહીં ખસી જાય એટલે આ ઋણ ભારિત થશે. આ કાર્બન ધન અને ઋણ, આ ઇલેક્ટ્રોન ઋણ ભારિત થયો. હવે ત્યાં આગળ આ બે ઇલેક્ટ્રોન જશે એટલે અહીંયા દ્વિબંધ રચાશે અને આ કાર્બન ધન ભારિત થશે. ઈ ધન ભારિત કાર્બન ઉપર સાયનાઇડ ઉમેરાય છે, કારણ કે આ કરતા વધુ ધન ભારિત થશે એટલે સાયનાઇડ અહીંયા હુમલો કરીને જોડાય છે. એટલે અહીંયા આગળ CH સાથે સાયનાઇડ આવી જાય. હવે અહીંયા આગળ H+ આવી જશે હુમલો કરીને એટલે આ OH થઈ જશે. હવે આ બે ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવશે એટલે ત્યાં આગળ દ્વિબંધ રચાઈ જાય એટલે બેન્ઝીન રિંગ થશે અને H+ ફરી પાછો દ્રાવણમાંથી આવશે અને અહીંયા દ્વિબંધ રચાય એટલે H+ અહીંયા શિફ્ટ થઈને જશે. આ રીતે પ્રક્રિયા થાય છે. એટલે આ 1 2 3 4 1 4 ઉમેરણ વધુ થાય 1 2 કરતા. આ 1 અને 2 છે, 1 2 કરતા 1 4 ઉમેરણ વાળી નિપજ કારણ કે એમાં સંસ્પંદન થાય વધુ સ્થાયીતા પ્રાપ્ત કરશે. હવે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એસિડિક માધ્યમમાં રિડક્શન કરશે. પહેલા યાદ રાખો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક રિડક્શન કરતા છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક રિડક્શન કરતા છે. LiAlH4A પોતાનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા
અને H પ્લસ એટલે એસિડિક માધ્યમમાં. હવે પેલા તમને સમજાવી દઉં. LiLH4 એક સંકીર્ણ સંયોજન છે. Li પ્લસ Al પ્લસ 3 અને અહીં આગળ H પ્લસ નહીં પણ H માઇનસ હોય છે. હવે જો કાર્બોનિલ સમૂહ હોય એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એસિડિક માધ્યમમાં રિડક્શન કરીએ તો કઈ નિપજ મળશે? પહેલા તો કાર્બન ઓક્સિજનનો બંધ ધ્રુવીય છે. પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય એટલે આ પ્લસ અને માઇનસ થશે. તો આ H પ્લસ અને H માઇનસ, એમાં H માઇનસ છે એ અહીંયા હુમલો કરીને જોડાય એટલે કેન્દ્ર અનુરાગી થયું. એટલે પહેલા અહીંયા H આવી જાય, પછી અહીંયા H પ્લસ આવશે એટલે CHOH આલ્કોહોલ બનશે. હવે એક ઉદાહરણ લઈ લઈએ આપણે. એસિટાલ્ડિહાઇડ લઈએ, CH3COOH, કાર્બન ધન ઓક્સિજન ઋણ. આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય એટલે ઓક્સિજન ઋણ બારિત થશે, આ ધન બારિત છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H પ્લસ, તો આપણને અહીંયા આગળ પેલા H પ્લસ છે, H માઇનસ જોડાશે, યાદ રાખજો. પેલા H માઇનસ જોડાશે, આ પ્લસ સાથે H માઇનસ, એ પ્લસ માઇનસ કટ થશે. પછી આ જે O માઇનસ છે એના ઉપર H પ્લસ જોડાય છે માધ્યમમાં. એટલે પેલા તો H માઇનસ છે, હાઇડ્રાઇડ આયન દાખલ થાય અને પછી H પ્લસ હુમલો કરીને જોડાય. એટલે CH3CH2OH ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ બનશે. તમે રિડક્શન જોયું ને, એમાં પહેલા કહ્યું ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી H પ્લસ ઉમેરાય છે. હવે આપણે પહેલો હુમલો કેન્દ્ર અનુરાગીનો થાય. પ્રથમ હુમલો આ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે, H માઇનસ, એ કેન્દ્ર અનુરાગી ધનભારિત ભાગ વડે આકર્ષાય. અહીં પ્રથમ હુમલો કેન્દ્ર અનુરાગીનો થાય છે, કારણ કે કાર્બન વધુ ધનભારિત હોય એટલે પહેલા તો એને તટસ્થ કરવો પડે. હવે આપણે કાર્બોનિલ સમૂહ છે CO, કાર્બન ધન ઓક્સિજન ઋણ. ધારો કે રિડક્શન કરતા LiAlD4 હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ, લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઇડ H પ્લસ માધ્યમ એસિડિક, તો અહીં D માઇનસ અને H પ્લસ છે. પહેલો હુમલો D માઇનસ નો થાય. આ તમારો કેન્દ્ર અનુરાગી છે. આ બે ઇલેક્ટ્રોન જેવા અહીંયા ખસે એટલે આ સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ થશે. આની ખાલી કક્ષક અને આ વધુ અસ્થાયી છે. આ વધુ અસ્થાયી, આ વધુ સ્થાયી છે. પેલા D માઇનસ છે એ હુમલો કરે એટલે અહીંયા D જોડાશે પહેલા સ્ટેપમાં, D માઇનસ, અને પછી માધ્યમનો H પ્લસ જોડાશે એટલે અહીંયા D આવશે, અહીંયા OH આવશે. આ રીતે થશે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ પર્ટિક્યુલર. CH3COOH ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ છે, એમાં Li
Al2 અને H પ્લસ. તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે C અહીંયા D માઈનસ આમાંથી Li પ્લસ Al પ્લસ 3 અને D માઈનસ 4 ડ્યુટેરિયમ ભારે હાઇડ્રોજન. અહીંયા આગળ D આવી જાય, અહીંયા O છે, અહીંયા H છે. બીજા સ્ટેપમાં H પ્લસ આવશે એટલે CH3 CD H અને OH બનશે. બરાબર છે. હવે આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ તો HCOOH ફોર્માલ્ડિહાઇડ છે. એમાં રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને એસિડિક માધ્યમ એટલે આમાંથી H માઈનસ અને H પ્લસ. પ્રથમ હુમલો H પ્લસ નો થાય એટલે આ ધન ભારિત કાર્બન અને આ ઋણ ભારિત ઓક્સિજન છે. આનો H માઈનસ આના ઉપર એટેક કરે પહેલા, પછી H પ્લસ અહીંયા આવશે તો અહીંયા આપણને CH3OH મિથેનોલ બનશે. હવે આ ફોર્માલ્ડિહાઇડ ની અંદર જો LiAlD4 અને H પ્લસ લીધું હોય તો આમાંથી D માઈનસ અને H પ્લસ. પેલા D માઈનસ હુમલો કરશે એટલે D H અને O, ત્યારબાદ H પ્લસ જોડાશે અહીંયા OH અને નીચે D આવશે તો ડ્યુટેરિયમ વાળો મિથેનોલ બનશે. આ રીતે પ્રોડક્ટ બનશે. હવે જો ફોર્માલ્ડિહાઇડમાં HCOOH LiAlD4 અને H પ્લસ લીધું હોય તો આમાંથી D માઈનસ H પ્લસ. પ્રથમ હુમલો કોણ અને ધન ભારિત કાર્બનને કારણે D માઈનસ કરશે તો અહીંયા D આવશે અને H અહીંયા આવશે. હવે LiDl4 અને D પ્લસ એસિડ છે પણ ડ્યુટેરિયમ વાળો હોય તો શું થશે? LiAlD4 અને D પ્લસ લઈએ તો આનો ધન ભારિત કાર્બન ઉપર પેલા D માઈનસ આવશે અને D પ્લસ અહીંયા આવશે એટલે પેલા તો અહીં D આવશે માઈનસ જોડાશે, પછી આ D પ્લસ અહીંયા આવશે તો CH2D OD બનશે. હવે આપણે અલગ અલગ બધી શક્યતાઓ લીધી. LiLH4 અને માધ્યમ છે એમાં ડ્યુટેરિયમ વાળો એસિડ છે તો આમાંથી H માઈનસ D પ્લસ. તો પેલો હુમલો તો H માઈનસ નો જ થશે અહીંયા કેન્દ્ર અનુરાગીનો હુમલો પહેલા અને અહીંયા D આવશે. તો આ રીતે પ્રોડક્ટ આપે છે. હવે નોંધ યાદ રાખજો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા આ બધામાં તમે વાત કર્યું પોતે રિડક્શન કરતા છે એટલે પોતાનો ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન કરશે. આપણે H ચલો H ડબલ O આ +1 આ 0 છે. એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H પ્લસ લઈએ તો અહીંયા HCHOH અને H આવશે તો +1 -1 પ્લસ માઇનસ જાય તો આ કાર્બન -2 થશે. આ 0 છે
તો 0 માંથી -2 થયું એટલે રિડક્શન, અને આ પોતાનું ઓક્સિડેશન થાય, બરાબર. એટલે H માઈનસ છે જ્યારે અહીં જોડાય છે ત્યારે +1 થઈ જશે, એટલે H માઈનસ નું શું થયું? ઓક્સિડેશન. આ કાર્બન નું 0 માંથી -2 એટલે રિડક્શન. હવે એસિડિક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એસિડિક, આને હું એસિડિક એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહીશ, તે વધુ સારો રિડક્શન કરતા છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા. અહીંયા પણ H માઈનસ હોય છે, તેના કરતા વધુ સારો રિડક્શન કરતા છે. હવે પેલું આપણે થોડી ટ્રીક છે આપણા કોર્સને ધ્યાનમાં લઈ. એસિડિક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કોનું રિડક્શન કરી શકે છે? બસ એ પણ ખબર હોવી જોઈએ. એસિડિક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ નીચેના ક્રિયાશીલ સમૂહોનું રિડક્શન કરી શકે છે. નાઇટ્રો સમૂહ એનું રિડક્શન થશે, એટલે કાર્બનિક સંયોજનમાં ક્યાંય નાઇટ્રો સમૂહ હોય તો રિડક્શન કરી શકે છે. પછી સાયક્લિક ઇથર, હા ચક્રીય ઇથર હોય તો એનું રિડક્શન કરી શકે છે. સાયનાઇડ હોય એનું રિડક્શન પણ આપણે જોશું. પછી N+ ટ્રિપલ બોન્ડ C-, મતલબ આઇસોસાયનાઇડ હોય તો એનું પણ રિડક્શન કરી શકે છે. અને એસિડ વ્યુત્પન્નો હોય તો તેમનું પણ તે રિડક્શન કરી શકે છે. એસિડિક વ્યુત્પન્નો, એસિડના વ્યુત્પન્નો એટલે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, તેમાં ક્યાં આવશે? તો એસિડ ક્લોરાઇડ, એસિડ એમાઇડ, OR એસ્ટર અને N હાઇડ્રાઇડ, આ બધા વ્યુત્પન્નો છે. એટલે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નનું તે રિડક્શન કરી શકે છે. હવે આપણે ડિટેલમાં જઈએ. એસિડિક રિડક્શન કરતા સાયનાઇડ અને આઇસોસાયનાઇડ હોય એનું રિડક્શન થાય તો શું બનશે? તો સાયનાઇડનું એસિડિક માધ્યમમાં જો તમને બેસ્ટ ટ્રીક આપું છું, RC ટ્રિપલ બોન્ડ N, પેલા મગજમાં વિચારો. કાર્બન અને નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? દેખીતી વાત છે નાઇટ્રોજનની. તો ભાગીદારીનો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખસીને જાય? નાઇટ્રોજન ઉપર. એટલે એની સાથે જ્યારે HCN ઉમેરીએ પહેલા તો આ પ્લસ અને N માઇનસ બનશે. એટલે હવે જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H પ્લસ લીધો છે, એમાં ક્યાં બે હોય? H માઇનસ અને H પ્લસ. તો ધનભારિત કાર્બન ઉપર પહેલા હુમલો કરે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપે છે, જેના કારણે RCH ડબલ OH થશે. હા,
नाइट्रोजन ना जे 5 इलेक्ट्रॉन था 1 2 3 4 5 થઈ ગયા। હવે આ બે ઇલેક્ટ્રોન અહીં ખસીને જાય એટલે અહીંયા આવે યાદ છે ટોટોમેરિઝમ 5 પાસે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય બરાબર એટલે હાઇડ્રોજન શિફ્ટ થશે હાઇડ્રોજનનું સ્થાનાંતર થશે અહીંયા એટલે RC H2 પહેલા તો અહીંયા H માઈનસ આવશે RCH2 NH2 બનશે પહેલેથી કહો અહીંયા H માઈનસ આવી ગયો એટલે RCH આમ જ બતાવો ડબલ બોન્ડ NH છે હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે અહીંયા એક હાઇડ્રોજન આવશે H પ્લસ આવશે અને માઈનસ ને કારણે H પ્લસ આવશે એટલે CHNH થઈ ગયું અને પછી આ બે ઇલેક્ટ્રોન જાય અહીંયા ખસીને એટલે આની ઉપર પાછો એક હાઇડ્રોજન આવી જશે એટલે આ NH2 એક જ કાર્બન હારે જોડાય એટલે સાયનાઇડ નું એસિડિક માધ્યમમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન થાય તો યાદ રાખો પ્રાથમિક એમાઇન બને NH2 નાઇટ્રોજન પોતે એક જ કાર્બન હારે જોડાય એટલે પ્રાથમિક એમાઇન બનશે પ્રાઇમરી એમાઇન આપે છે ઉદાહરણ લઈએ આપણે મિથાઇલ સાયનાઇડ લઈએ એમાં કાર્બન અંશ તથા નાઇટ્રોજન ઋણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હવે ખબર પડી ગઈ અહીંથી H માઈનસ એક પર પહેલો હુમલો કોનો H માઈનસ નો થાય એટલે અહીંયા આગળ Cn માઈનસ થશે અહીંયા H આવશે H પ્લસ H માઈનસ આવશે અહીંયા H પ્લસ આવશે એટલે RCH ડબલ બોન્ડ NH થશે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જાય CH3 આ બે ઇલેક્ટ્રોન અહીં જાય એટલે અહીંયા હાઇડ્રોજન આવી જશે અને NH2 બનશે ઇથાઇલ એમાઇન એ પ્રાથમિક એમાઇન થશે પરંતુ જો આપણો પદાર્થ આઇસોસાયનાઇડ આપેલો હોય સાયનાઇડ ને બદલે આઇસોસાયનાઇડ હોય તો આઇસોસાયનાઇડ હોય તો હું મિથાઇલ આઇસોસાયનાઇડ લઉં એમાં N પ્લસ ટ્રિપલ બોન્ડ C માઈનસ હોય છે આઇસોસાયનાઇડ ની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H પ્લસ એટલે H માઈનસ અને H પ્લસ હોય છે તો પ્રથમ હુમલો કોનો થશે H માઈનસ આપણું કેન્દ્ર થશે તનબળ પા અહીંયા H આવશે તો CH3NH બનશે બરાબર તો આગળ છે અપવાદરૂપ આ બે ઇલેક્ટ્રોન ખસી જાય એટલે અંશ તો ધન અંશ તો ઋણ હતું એ પહેલા તો આ માઈનસ અને આ પ્લસ થઈ જાય જેના કારણે અહીંયા H માઈનસ અહીંયા H પ્લસ આવશે અને બાકીના હાઇડ્રોજન પણ અહીંયા જોડાઈ જશે પછી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન અહીં આવશે આ CH3 પાછો એકવાર બતાવું C માઈનસ આ બે ઇલેક્ટ્રોન છે એ આ બે અહીંયા ખસી ગયા ચાલો હવે અહીંયા H જોડાશે NH અહીં CH પછી આ બે ઇલેક્ટ્રોન આ બાજુ ખસે એટલે અહીંયા બે હાઇડ્રોજન આવશે
3 हाइड्रोजन अहींया, 1 अहींया, 4 डायमिथाइलेमाइन એટલે કે નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીય એમાઇન કહેવાય। એમાઇનની ખાસિયત એ નાઇટ્રોજન ખુદ કેટલા કાર્બન હારે જોડાય એનો દ્વિતીય એમાઇન કહેવામાં આવે છે। હવે ધારો કે ઇથાઇલ આઇસોસાયનાઇડ આપેલું છે, એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે તો અહીંયા CH3CH2 એટલું યાદ રાખવું, અહીંયા 1 હાઇડ્રોજન આવશે અને અહીંયા 3 હાઇડ્રોજન આવશે એટલે H માઈનસ છે અહીંયા આવશે, બાકીના 3 હાઇડ્રોજન અહીંયા એટલે કે ઇથાઇલ મિથાઇલેમાઇન આ દ્વિતીય। અહીંયા કાર્બન જ જોવાનું, નાઇટ્રોજન ખુદ કેટલા હારે જોડાય 2 સાથે, આને માટે દ્વિતીય એમાઇન આપશે, આને આપણે સેકન્ડરી એમાઇન કહીએ છીએ। અહીં સુધી આજે આપણે રાખીએ। જય હિન્દ।